નમસ્કાર વાલી મિત્રો, આજે આપણે ધોરણ 4 અંગ્રેજીનું પેપર આપણે સોલ્વ કરવાના છીએ. ચલો વિડીયોમાં આગળ વધીએ. પહેલો પ્રશ્ન, રાઇટ ડાઉન રાઇમિંગ વર્ડ્સ ઓફ ધ ફોલોઈંગ. હવે રાઇમિંગ વર્ડ્સ એટલે શું કહેવાય? રાઇમિંગ વર્ડ્સ એટલે પ્રાસવાળા શબ્દો. રાઇમિંગ વર્ડ્સ એટલે પ્રાસવાળા શબ્દો. હવે પ્રાસ તો તમને ખ્યાલ હશે. કેટ, હેટ, બોલ, કોલ, બરાબર છે, હેન, ડેન, કાઇન્ડ, માઇન્ડ, ગ્લાસ, ક્લાસ, સેન્ડ, હેન્ડ, બરાબર છે. આ પ્રાસવાળા શબ્દોના ઉદાહરણો છે. આમાંથી જે તમારા પહેલા બે પ્રશ્ન છે, ગ્લાસ અને હેન્ડ, એના જવાબ તમે આમાંથી શોધીને લખી શકો છો. બીજો પ્રશ્ન છે આપણો, રાઇટ ઓપોઝિટ્સ ઓફ ધ ફોલોઈંગ. ઓપોઝિટ એટલે વિરોધાર્થી શબ્દો, બરાબર છે. ડાઉન, વાઇડ અને લેસ. ચલો એના ઉદાહરણ જોઈ લઈએ. આ છે ઓપોઝિટ્સ એટલે વિરોધી શબ્દો. હવે બિગ મોટું એટલે એનો વિરોધી છે સ્મોલ નાનું. ઓપન એટલે ખોલવું, ક્લોઝ એટલે બંધ કરવું. અપ ઉપર, ડાઉન નીચે. મોર વધારે, લેસ ઓછું. પછી છે લોંગ એટલે લાંબુ, શોર્ટ એટલે ટૂંકું. નેરો એટલે સાંકડું અને વાઇડ એટલે પહોળું, બરાબર છે. તો આની અંદર તમારા જે 3 પ્રશ્નો છે એના જવાબો છે, તે જોઈને તમે લખી દેજો. હવે આ પ્રશ્ન એ અને બી થઈ ગયો પ્રશ્ન 1નો. હવે આપણે જઈએ છીએ પ્રશ્ન 2માં. હવે મેક સેન્ટેન્સ ઓફ ધ ફોલોઈંગ વર્ડ્સ. મેક સેન્ટેન્સનો અર્થ શું થાય? વાક્ય બનાવો. હવે આપણી પાસે આ 5 શબ્દો છે જેના હું તમને ઉદાહરણ આપું છું. પહેલો શબ્દ છે પ્રોટેક્ટ. પ્રોટેક્ટ એટલે રક્ષણ, બરાબર છે. હવે આપણે પ્રોટેક્ટ રક્ષણ કોનું કરીએ? અહીંયા પહેલું ઉદાહરણ આપ્યું છે, ફાર્મર પ્રોટેક્ટ્સ ફિલ્ડ્સ ફ્રોમ એનિમલ્સ. ફાર્મર એટલે ખેડૂત, પ્રોટેક્ટ રક્ષણ કરે છે કોનું? ખેતરનું. ફ્રોમ એનિમલ્સ જાનવરોથી પોતાના ખેતરનું રક્ષણ કરે છે. બીજું, પેરેન્ટ્સ ઓલવેઝ પ્રોટેક્ટ ધેર ચિલ્ડ્રન. પેરેન્ટ્સ એટલે માતા પિતા, ઓલવેઝ એટલે હંમેશા, પ્રોટેક્ટ એટલે રક્ષણ કરવું, ધેર ચિલ્ડ્રન એટલે એમના બાળકોનું હંમેશા રક્ષણ કરે છે. ત્રીજું ઉદાહરણ છે, વી શુડ વેર માસ્ક એન્ડ પ્રોટેક્ટ આવરસેલ્સ ફ્રોમ કોરોના વાયરસ. બરાબર, કોરોના વાયરસ પર વાક્ય બનાવ્યું છે કે વી શુડ વેર માસ્ક. વેર એટલે પહેરવું, વી શુડ એટલે આપણે હંમેશા માસ્ક પહેરવું, એન્ડ પ્રોટેક્ટ અવરસેલ્ફ અને પોતાનું રક્ષણ કરવું. કોની સામે? ફ્રોમ કોરોના વાયરસ. કોરોના વાયરસથી આપણું પોતાનું રક્ષણ કરવું જોઈએ. શું પહેરીને? માસ્ક. પછી છે બીજો શબ્દ બ્યુટીફુલ. બ્યુટીફુલનો અર્થ થાય છે સુંદર. હવે 3 વાક્યના ઉદાહરણ આપું છું, એની અંદરથી તમારે કોઈ એક લઈને તમે વાક્ય પ્રશ્નના જવાબમાં લખી શકો છો. અવર અર્થ ઇઝ વેરી બ્યુટીફુલ. અવર અર્થ એટલે આપણી પૃથ્વી, ઇઝ વેરી બ્યુટીફુલ ખૂબ જ સુંદર છે. આઈ લાઇક બ્યુટીફુલ ફ્લાવર્સ. આઈ એટલે મને, લાઇક એટલે ગમવું, બ્યુટીફુલ સુંદર, ફ્લાવર એટલે ફૂલ. મને સુંદર ફૂલ ગમે છે. પીપલ વેર બ્યુટીફુલ ક્લોથ્સ ઓન ફેસ્ટિવલ્સ. લોકો સુંદર કપડાં વેર એટલે પહેરવું, સુંદર ક્લોથ્સ એટલે કપડાં, ઓન ફેસ્ટિવલ એટલે તહેવાર. તો લોકો તહેવારોમાં સુંદર કપડાં પહેરે છે, બરાબર છે. નેક્સ્ટ છે મેજેસ્ટિક. મેજેસ્ટિકનો અર્થ થાય છે ભવ્ય, જાજરમાન. મેજેસ્ટિક એટલે ભવ્ય, જાજરમાન. ધ સીનરી ઓફ મેજેસ્ટિક પાવાગઢ માઉન્ટેન ઇઝ વેરી બ્યુટીફુલ. ધ સીનરી એટલે આપણે સિનરી, ખૂબસૂરત જે જગ્યાઓ, જમીન જેમાં ફૂલ, ઘણા બધા છોડ, હરિયાળી હોય એને કહેવાય સીનરી. ઓફ મેજેસ્ટિક ભવ્ય
પાવાગઢ માઉન્ટેન, પાવાગઢના પહાડોની જે સુંદરતા છે જે એ ઇઝ વેરી બ્યુટિફુલ, એ બહુ જ સુંદર છે. પછી ધ કિંગ ઇઝ હેવિંગ અ મેજેસ્ટિક પેલેસ. ધ કિંગ એટલે રાજા, રાજા પાસે હેવિંગ છે, શું છે? મેજેસ્ટિક પેલેસ. મેજેસ્ટિક એટલે ભવ્ય મહેલ છે. પછી દેર આર મેજેસ્ટિક સ્નો કવર્ડ માઉન્ટેન્સ ઇન ધ હિમાલયાઝ. હવે શું કહે છે? ઇન ધ હિમાલયાઝ. હિમાલયામાં શું છે? હિમાલય પર્વતમાં શું છે? મેજેસ્ટિક સ્નો કવર્ડ. મેજેસ્ટિક ભવ્ય, સ્નો કવર્ડ એટલે બરફથી ઢંકાયેલા, સ્નો કવર્ડ એટલે બરફથી ઢંકાયેલા, માઉન્ટેન્સ એટલે પહાડો છે. ક્યાં છે? હિમાલયાઝમાં. બરાબર, આ થઈ ગયું મેજેસ્ટિક. પછી ચોથું છે માઇટી. માઇટી એટલે શક્તિશાળી, બળવાન, મહાન, પરાક્રમી, આ બધા એના અર્થ થાય છે. એના 3 વાક્યો આપણે જોઈ લઈએ. ધ માઇટી કિંગ વોન ધ વોર. માઇટી એટલે બળવાન રાજા, વોન એટલે જીતવું, વોર એટલે યુદ્ધ જીતી ગયો. પછી ધ માઇટી એલિફન્ટ ક્રશ્ડ ધ રેપ્ટાઇલ. માઇટી એલિફન્ટ એટલે શક્તિશાળી હાથીએ ક્રશ એટલે કચડી નાખ્યો. કોને? ધ રેબિટ. રેબિટ એટલે સસલાને. એમ્પરર, એ પછી અહીંયા એમ આવશે, પછી પી આવશે. બરાબર, EROR, એમ્પરર. એમ્પરર એટલે રાજા. રાજા અશોક વોઝ અ માઇટી કિંગ. વોઝ અ માઇટી કિંગ એટલે એક ખૂબ જ બળવાન રાજા હતો, મહાન રાજા હતો. પછી નેક્સ્ટ છે આપણો શબ્દ પોરિંગ. POURING. પોરિંગનો અર્થ થાય છે રેડવું. અમિત ટુક બાથ પોરિંગ વોટર ઇન ધ બકેટ. અમિત ટુક બાથ એટલે નહાયો, પોરિંગ વોટર પાણી રેડીને, ક્યાં? ઇન ધ બકેટ. બકેટ એટલે બાલ્ટીમાં પાણી રેડીને નાહ્યો. પછી છે મધર મેડ ખીર પોરિંગ મિલ્ક ઇન ધ વેસલ. બરાબર, હવે મધર ખીર બનાવી છે, શું કરીને? મિલ્ક રેડીને, ક્યાં રેડીને? વેસલ એટલે વાસણ. વાસણમાં દૂધ રેડીને માતાએ ખીર બનાવી છે. ધ રેન ઇઝ પોરિંગ ડાઉન. વરસાદ પડતો હોય તો એને કહેવાય ધ રેન ઇઝ પોરિંગ. રેન એટલે વરસાદ, પોરિંગ ડાઉન એટલે પડે છે. બરાબર છે. એટલે આ થઈ ગયા આપણા 5 શબ્દોના. મેં તમને 3 ઉદાહરણ આપ્યા છે, એમાંથી ગમે તે એક વાક્ય તમારે શબ્દની સામે, અહીં આ મેં ગુજરાતીમાં લખ્યું છે, તમારે ગુજરાતીમાં નથી લખવાનું, તમારે અહીંયા વાક્ય લખવાનું છે. બરાબર છે. ચાલો આગળ. હવે છે આપણે પ્રશ્ન 3. પ્રશ્ન 3 છે કે રીડ ધ ફોલોઈંગ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. એટલે રીડ એટલે વાંચો આ પેરેગ્રાફ એટલે ફકરો વાંચો, અને આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન એટલે જે પ્રશ્નોની આગલા પેજમાં આપેલા છે એના ઉત્તર લખો. આન્સર એટલે જવાબ લખો. ચલો આપણે વાંચી લઈએ ફકરો અને એને સમજી લઈએ. ધ અર્થ ડે ઇઝ સેલિબ્રેટેડ ઓન 22nd એપ્રિલ. અર્થ ડે એટલે પૃથ્વી દિવસ. અર્થ એટલે પૃથ્વી, ડે એટલે દિવસ. પૃથ્વી દિવસ ક્યારે મનાવવામાં? સેલિબ્રેટેડ એટલે મનાવવું, ઉજવવું. ક્યારે ઉજવાય છે? 22nd, 22 એપ્રિલના દિવસે દર વર્ષે મનાવાય છે. ઇટ વોઝ વન ઓફ ધ ફર્સ્ટ અટેમ્પ્ટ્સ ટુ મેક પીપલ અવેર ઓફ ધ અર્થ્સ depleting environmental resources and increasing pollution level. હવે એ શું હતું કે ઇટ વોઝ વન ઓફ ધ ફર્સ્ટ અટેમ્પ્ટ, એ પહેલો પ્રયત્ન હતો. ફર્સ્ટ એટલે પહેલો, અટેમ્પ્ટ એટલે પ્રયત્ન હતો. શાનો પ્રયત્ન હતો? ટુ મેક પીપલ અવેર. પીપલ એટલે લોકોને અવેર કરવું. અવેર એટલે જાગૃત કરવું. શાના માટે જાગૃત કરવું? અર્થ્સ ડિપ્લીટિંગ એન્વાયરમેન્ટલ રિસોર્સિસ. હવે ડિપ્લીટિંગ અને એન્વાયરમેન્ટલના નીચે મેં લીટી કરી છે, તો એનો અર્થ આપણે જોઈ લઈએ. ડિપ્લીટિંગ એટલે કમી થવું, ખૂટવું. એન્વાયરમેન્ટલ રિસોર્સિસનો અર્થ થાય છે પર્યાવરણની જે સંપત્તિ છે તે. દાખલા તરીકે ઝાડ, ફૂલ, ફળ, બરાબર છે, જમીન, બરાબર, જમીનમાંથી જે બધી વસ્તુઓ નીકળે છે, સોનું, ચાંદી, હીરા, બરાબર છે, સાગર,
સાગરના અંદરથી જે બધી વસ્તુઓ નીકળે છે એ બધી જ આપણી પર્યાવરણ દ્વારા આપણને આપેલી સંપત્તિ છે. એને કહેવાય એન્વાયરમેન્ટલ રિસોર્સિસ. ડિપ્લીટિંગ એટલે કમી થવી, તો એમાં કમી થાય છે. અને એન્ડ ઇન્ક્રીઝિંગ પોલ્યુશન લેવલ, અને ઇન્ક્રીઝિંગ એટલે વધવું. શું વધે છે? પોલ્યુશન એટલે પ્રદૂષણનું લેવલ વધી રહ્યું છે અને કુદરતી પર્યાવરણની જે બધી સંપત્તિ છે તે ઓછી થતી જાય છે. એની જાગૃતતા માટેનો આ પહેલો પ્રયત્ન હતો. શું કે અર્થ ડે મનાવવું, બરાબર છે. પછી ધ સેલિબ્રેશન ઓફ અર્થ ડે ઇન 1992 વોઝ મેડ મેમોરેબલ એટલે યાદગાર. એની ઉજવણી જે 1992 થઈ હતી અને એને યાદગાર કોણે બનાવી? કે એન ઇન્ટરનેશનલ કોન્ફરન્સ હેલ્ડ ઇન બ્રાઝિલ. ઇન્ટરનેશનલ કોન્ફરન્સ કોને કહેવાય? તો અહીંયા જોઈ લઈએ આપણે અર્થ. ઇન્ટરનેશનલનો અર્થ થાય છે આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ એટલે મીટિંગ, સભા. તો આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ આંતરરાષ્ટ્રીય સભા જે ભરાઈ હતી 1992 તે એ મીટિંગના લીધે આ એક યાદગાર ઉત્સવ રહ્યો છે. જે અર્થ ડેનું જે સેલિબ્રેશન, જે ઉજવણી છે તે યાદગાર શાનાથી બની છે? કે એ વર્ષમાં આ ઇન્ટરનેશનલ કોન્ફરન્સ આંતરરાષ્ટ્રીય સભા ભરાઈ હતી બ્રાઝિલ રાષ્ટ્રમાં, બ્રાઝિલ દેશમાં, એટલે આ યાદગાર છે. The leaders of many countries attended this event. લીડર્સ એટલે જે આગેવાનો હોય, જે ઘણા દેશોના આગેવાન, કન્ટ્રીઝ એટલે આગેવાન, અટેન્ડેડ એટલે એમાં હાજર રહેવું, એ હાજર રહ્યા હતા આ ઇવેન્ટમાં, આ ઉત્સવમાં તે બધા હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ, ઇવેન્ટ એટલે કાર્યક્રમમાં બધા હાજર રહ્યા હતા. કયા કાર્યક્રમમાં? આ જે 22 એપ્રિલે અર્થ ડે સેલિબ્રેટ કર્યું, મનાવાયું, બરાબર છે. અને ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં બધા આંતરરાષ્ટ્રીય સભામાં હાજર રહ્યા હતા. કોણ? આગેવાનો, બધા ઘણા દેશોના આગેવાનો હાજર રહ્યા હતા. એન્ડ ઇટ લેડ ટુ અ ન્યૂ મૂવમેન્ટ ટુ પ્રિઝર્વ ધ અર્થ્સ રિસોર્સિસ ઇન બોથ બિગ એન્ડ સ્મોલ વેઝ. અને એના લીધે લેડ ટુ અ ન્યૂ મૂવમેન્ટ, અને એના લીધે એક નવું કાર્યક્રમ શરૂ થયું કે જેનાથી આપણે પ્રિઝર્વ કરવું, રક્ષણ કરવું. કોનું રક્ષણ કરવું? અર્થના રિસોર્સિસનું, પૃથ્વીની જે બી સંપત્તિ, કુદરતી સંપત્તિ છે એનું રક્ષણ કરવાનું એક નવું કાર્યક્રમ ચાલુ થયું. બિગ એન્ડ સ્મોલ વેઝ એટલે તરીકા, નાના મોટા તરીકા દ્વારા એને રક્ષણ કરવાનું એક નવું મૂવમેન્ટ, એક નવું કાર્યક્રમ શરૂ થયું. તો આ હતી આ ફકરાની સમજૂતી. હવે આપણે જોઈ લઈએ આના પ્રશ્નો અને એના જવાબ. હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે 5 પ્રશ્નો છે. એ 5 પ્રશ્નોના જવાબ હું તમને નોટબુકમાં બતાવું છું. અહીંયાથી પ્રશ્ન 1, વિચ ઇવેન્ટ મેડ ધ સેલિબ્રેશન ઓફ ધ અર્થ ડે મેમોરેબલ? કયા કાર્યક્રમે સેલિબ્રેશન, આ જે ઉજવણી, અર્થ ડેની ઉજવણી યાદગાર બનાવી હતી? કયા કાર્યક્રમે? તો આપણે હમણાં જ વાંચ્યું હતું કે જે આંતરરાષ્ટ્રીય સભા, એને કહેવાય એન ઇન્ટરનેશનલ કોન્ફરન્સ. ક્યાં યોજાઈ હતી? હેલ્ડ ઇન બ્રાઝિલ, બ્રાઝિલમાં યોજાઈ હતી. મેડ ધ સેલિબ્રેશન, પછી પ્રશ્નમાંથી અહીંયા જો મેં કાઉન્ટ્સ કર્યું છે, મેડ ધ સેલિબ્રેશન ઓફ ધ અર્થ ડે મેમોરેબલ, બરાબર છે. તો આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ આનો જવાબ છે. આંતરરાષ્ટ્રીય સભા, ઇન્ટરનેશનલ કોન્ફરન્સ. પછી આ પ્રશ્ન ઉતારી લેવાનું. પછી હુ અટેન્ડેડ ધ ઇવેન્ટ ઇન બ્રાઝિલ? કોણે કોણે આ સભા જે બ્રાઝિલમાં ભરાઈ હતી એ કોણ કોણ હાજર રહ્યું હતું? તો ધ લીડર ઓફ મેની કન્ટ્રીઝ, ઘણા રાષ્ટ્રોના, ઘણા દેશોના જે લીડર્સ એટલે આગેવાનો હતા એમણે આ ઇવેન્ટ અટેન્ડ કર્યું હતું જે બ્રાઝિલમાં હતું, બરાબર છે. તો જવાબ ધ લીડર્સ ઓફ મેની કન્ટ્રીઝ અટેન્ડેડ ધ ઇવેન્ટ ઇન બ્રાઝિલ. પછી મેક અ સ્લોગન યુઝિંગ
વર્ડ ગ્રીન અર્થ. એક સ્લોગન બનાવવાનું છે, એક નાનકડું વાક્ય બનાવવાનું છે ગ્રીન અર્થ શબ્દનો ઉપયોગ કરીને. તો એનું આપણે બનાવ્યું છે કે ક્લીન અર્થ ગ્રીન અર્થ. ક્લીન એટલે સ્વચ્છ પૃથ્વી, લીલી પૃથ્વી, લીલોતરીવાળી પૃથ્વી, બરાબર છે. ગ્રીન અર્થ અને ક્લીન અર્થ. ક્લીન એટલે ચોખ્ખું, બરાબર છે, આપણી ચોખ્ખી પૃથ્વી, અને ગ્રીન એટલે લીલોતરીવાળી પૃથ્વી. નેક્સ્ટ પ્રશ્નમાં જઈએ. ચોથો પ્રશ્ન છે કે વેન ઇઝ ધ અર્થ ડે સેલિબ્રેટેડ. અર્થ ડે પૃથ્વી દિવસ કયા દિવસે મનાવવામાં આવે છે? ધ અર્થ ડે ઇઝ સેલિબ્રેટેડ ઓન, આપણે જોયું 22 એપ્રિલ, 22 એપ્રિલ. આવું નીચે આવું ઉપર એનડી નાનું લખવાનું, પ્રશ્ન પેપરમાં બી છે. એવરી યર, દર વર્ષે 22 એપ્રિલના દિવસે મનાવવામાં આવે છે. આવું વાક્ય આમાંથી લખી દેવાનું. ધ અર્થ ડે ઇઝ સેલિબ્રેટેડ ઓન 22 એપ્રિલ એવરી યર એટલે દર વર્ષે. પછી છે આપણો પાંચમો પ્રશ્ન, મેક 2 વર્ડ્સ ફ્રોમ ધ ગિવન વર્ડ. આ ઇન્ટરનેશનલ આ શબ્દ આપ્યો છે, એમાંથી આપણે બીજા નવા શબ્દ આ જ ABCDમાંથી બનાવવાના છે, જે આમાં વપરાયેલ છે. અહીંયા એક ઉદાહરણ આપ્યું છે, લાયન. જો આ L છે, LION, લાયન, આમાંથી જ બનેલું છે. એવી રીતે અહીંયા મેં 2 બનાવવા કીધા છે, આપણે અહીંયા 5 બનાવ્યા છે, એમાંથી તમે કોઈ પણ 2 લખી દેજો. પહેલું છે નેશન. નેશન અહીંયા NATION, બરાબર. નેશન એટલે રાષ્ટ્ર. પછી ઇન્ટરનલ, INTERNA, પછી છેલ્લો L, ઇન્ટરનલ, બરાબર. ઇન્ટરનલ એટલે આંતરિક, અંદરૂની, બરાબર છે, ઇન્ટરનલ. પછી છે નેશનલ, NATIONAL. આખો શબ્દ અહીંયાથી આપણને એક નેશનલ શબ્દ મળે છે, રાષ્ટ્રીય, એનો અર્થ રાષ્ટ્રીય થાય છે. પછી છે રેશિયો. રેશિયો એટલે RATIO, રેશિયો. રેશિયો એક શબ્દ બને છે. અને રેટિના, RETINA, રેટિના, આંખનો એક અંગ છે જેને રેટિના કહેવાય છે, બરાબર છે. રેશિયોનો અર્થ થાય છે, દાખલા તરીકે કોઈ ગામમાં 100 લોકો રહે છે, જેમાંથી 60 માણસો છે અને 40 સ્ત્રીઓ છે, તો એ ગામનો રેશિયો 60/40નો કહેવાય, બરાબર. એને રેશિયો કહેવાય. ચલો હવે આગળ વધીએ. નેક્સ્ટ પ્રશ્નમાં છે આપણે આ છે પ્રશ્ન 5, પંચ્યુએટ ધ ફોલોઈંગ પેરેગ્રાફ. પંચ્યુએટ ધ ફોલોઈંગ પેરેગ્રાફનો અર્થ થાય છે કે આપણે એની અંદર હવે આમાં પંચ્યુએટ ધ ફોલોઈંગ પેરેગ્રાફનો અર્થ, આ ફકરામાં તમારે યોગ્ય વિરામ ચિહ્નો મૂકવાના છે, બરાબર છે. હવે અહીંયા છે દેન નથી, અહીંયા આવશે કેમ. જો પછી છે દેન કેમ ધ ફોક્સ, એટલે ફોક્સ એટલે શિયાળ આવ્યું. પછી અહીંયા કોમા આવશે. ઓકે, હવે આપણે જો દેન કેમ ધ ફોક્સ એટલે શિયાળ આવ્યું. પછી એટલે પછી અહીંયા એક અલ્પવિરામ લાગશે. હી રિયલાઇઝડ વોટ હેડ હેપન્ડ. પછી એને વિચાર્યું કે શું થયું હશે. એન્ડ દેન ધ લાયન આસ્ક્ડ હિમ. એન્ડ દેન પછી લાયને આસ્ક એટલે પૂછવું. લાયને પૂછ્યું, શું પૂછ્યું કે ટેલ મી ફોક્સ, મને બતાવ. ડઝ માય માઉથ સ્ટિંક. સ્ટિંક એટલે ટેલ મી ફોક્સ, ડઝ માય માઉથ સ્ટિંક. સ્ટિંક એટલે વાસ મારવી. મારું મોઢવામાંથી વાસ આવે છે, એવું શિયાળને પૂછે છે. તો પ્રશ્ન ચિહ્ન અહીંયા આવશે. સ્ટિંક પછી અહીંયા પ્રશ્ન ચિહ્ન. જો અહીંયા નાનકડું મેં પ્રશ્ન ચિહ્ન મૂક્યું. ધ સ્લાય ફોક્સ પ્રિટેન્ડેડ. હવે સ્લાય ફોક્સ એટલે શિયાળ ડર્યું અને એણે એક નાટક કર્યું. ટુ હેવ અ કોલ્ડ, એને શરદી હોય એવું એણે એક નાટક કર્યું. એન્ડ સેડ એટલે બોલ્યું. શું બોલ્યું? યોર હાઇનેસ, આઈ હેવ અ બેડ કોલ્ડ. કે છે કે યોર હાઇનેસ એટલે
યોર હાઇનેસ એટલે અહીંયા એ લાયનને સિંહને કહે છે આઈ હેવ અ બેડ કોલ્ડ. બેડ કોલ્ડ મને બહુ જ વધારે શરદી છે, એટલે મને તમારા મોઢામાંથી કોઈ ગંધ આવતી નથી. એમ કરીને પોતાનું રક્ષણ કરી લે છે, નહીં તો સિંહ એને મારી દેતું. બરાબર છે. તો આ હવે જ્યારે આ બોલે છે ત્યારે આની અંદર અહીંયા તમે અવતરણ ચિહ્ન વિશે સાંભળ્યું હશે. તમે ધ્યાનથી જો, અહીંયા મેં અવતરણ ચિહ્ન શેડ પછી એક અલ્પવિરામ અને પછી આ વાયની પહેલાં અહીંયા 2 અલ્પવિરામ લગાવું અને અહીંયા ફૂલ સ્ટોપ છે, પૂર્ણ વિરામ છે, પૂર્ણ વિરામ પછી અલ્પવિરામ આપણે અવતરણ ચિહ્ન લગાવું. એટલે આ 2 જગ્યાએ અવતરણ ચિહ્ન લાગશે, પછી અહીંયા અલ્પવિરામ લાગશે ડી પછી, અને અહીંયા ફોક્સ પછી એક અવતરણ ચિહ્ન લાગશે, અલ્પવિરામ લાગશે, અને અહીંયા આસ્ક્ડ હિમ એટલે પૂછ્યું, તો પૂછ્યું તો એ પણ બોલ્યા એટલે અહીંયા પણ આપણે અવતરણ ચિહ્ન લાગશે અહીંયા, અને પ્રશ્ન પછી અહીંયા અવતરણ ચિહ્ન લાગશે. તો આ રીતે આપણે આ પૂરું કરવાનું છે. સરસ અક્ષરોમાં લખીને આ પૂરું કરીને પછી એક બીજું વિડીયો મૂકીશ ગણિતનું, બંને લખીને પછી મને આપવા આવવાનું છે.